Good afternoon, everyone. How are you all? Myself, Gohil Shwetambari, working as a assistant teacher in Sarkari Madhyamik Shala Bodi, Taluko Jillo Botad. Today, we are, as I have told you, અથવા આપણે ગઈકાલે જે પ્રમાણે શીખ્યા તે પ્રમાણે કે આપણે ઈમેલ રાઇટિંગ અને રિપોર્ટ રાઇટિંગ શીખી ગયા, બરાબર? તો ઈમેલ રાઇટિંગ અને રિપોર્ટ રાઇટિંગની સાથે સાથે આપણે ગ્રામરનો એક ટોપિક, કારણ કે આવતા એટલે કે આ જ વીકમાં આપણે એક પરીક્ષા છે, બરાબર? અને પરીક્ષામાં આપણે આવું રિપોર્ટ રાઇટિંગ કે કઈ બી વસ્તુ છે શીખાય એ માટે આપણે આજે એક ટોપિક લેવા જઈ રહ્યા છીએ અને ગ્રામરનો ટોપિક છે સ્પીચ રાઇટિંગ, કે સ્પીચ રાઇટિંગ કઈ રીતે કરવું, બરાબર? સ્પીચ રાઇટિંગ છે તમારે 5 માર્કનું પૂછાતું હોય છે અને આ 5 માર્કમાં તમે એ 5 માર્ક ના ગુમાવો અને સિસ્ટમેટિકલી સ્પીચ રાઇટિંગ કઈ રીતે થાય છે એના વિશે આપણે જોઈએ, બરાબર? તો સૌથી પહેલા સ્પીચ રાઇટિંગમાં થોડા નિયમો જોઈ લે. નિયમો એટલે કે તમારે લખવાનું શું છે, રિપોર્ટ રાઇટિંગમાં શું ફેર છે કે સ્પીચ રાઇટિંગમાં શું ફેર પડે છે, એ બધું લગભગ સરખું છે, બરાબર? પણ અહીંયા જેમ આપણે શીખ્યા કે ઈમેલ છે પત્ર જેવો છે પણ થોડો ફેરફાર છે, એવી જ રીતે રિપોર્ટ રાઇટિંગ છે એ કઈ પણ વસ્તુનું રિપોર્ટિંગ કરવાનું હોય છે. તેવી જ રીતે આ આપણે સ્પીચ રાઇટિંગ એટલે કે સ્પીચ રાઇટિંગ એટલે કે આપણે કોઈને સ્પીચ આપતા હોય, તમે જોયું હશે કે તમે સ્કૂલમાં કોઈ પ્રોગ્રામ થઈ રહ્યો છે ત્યારે તમારા પ્રિન્સિપાલ કે કોઈ અગ્રણી વ્યક્તિ છે એ કંઈક સ્પીચ આપતા હોય છે, બરાબર? આપણે સાદા શબ્દોમાં ભાષણ કહીએ છીએ, બરાબર? તો આ શબ્દ તમે સાંભળ્યો છે અને ખબર છે કે એમ આવું આવું કંઈક હોય છે, પણ જ્યારે અંગ્રેજી ભાષામાં એ લખવાનું થાય ત્યારે આપણે કઈ રીતે લખવું એના વિશે જોઈએ. માત્ર આપણે સેમ્પલ લીધા છે અહીંયા કે જેનાથી તમને ખ્યાલ આવી જાય કે કઈ રીતે લખવાનું છે, બરાબર? તો સૌથી પહેલા જોઈએ કે શું લખવાનું છે, સ્પીચ રાઇટિંગમાં હોય છે શું. તો સૌથી પહેલા આ છે આ પ્રશ્નપત્ર પરિરૂપ મુજબ તમારો સેક્શન ઈ એટલે કે તમને ખબર છે સેક્શન ઈ તમને 51 અને 52 નંબરનો જે સેક્શન ઈ, આમ તો 50 ક્વેશ્ચન થી સ્ટાર્ટ થાય છે. સેક્શન ઈ માં તમારો 51 નંબરનો ક્વેશ્ચન છે એ હંમેશા સ્પીચ રાઇટિંગ નો હોય છે, બરાબર? સ્પીચ રાઇટિંગ એટલે કે તમારે કઈ સ્પીચ આપવાની હોય છે, બરાબર? તો આવી સ્પીચ આપતી વખતે તમારે શું ધ્યાનમાં રાખવાનું છે એ જોઈએ. તો સેક્શન ઈ ક્વેશ્ચન નંબર 51 માં કોઈ એક મુદ્દા પર વક્તવ્ય આપવાનું હોય છે. વક્તવ્ય એટલે કે સ્પીચ, બરાબર? કોઈ એક મુદ્દો છે તમને આપવામાં આવ્યો હશે અને એ મુદ્દા પર તમારે વક્તવ્ય આપવાનું રહેશે, બરાબર? તમારા વિચારોને તમે અહીં મુક્ત રીતે રજૂ કરી શકો છો. રિપોર્ટ રાઇટિંગમાં એવું હતું કે જે પણ ઘટના બની છે ઘટનાનું તમારે વર્ણન કરવાનું, બરાબર? પણ અહીં તમે સ્પીચ રાઇટિંગમાં તમે તમારા જે પણ વિચારો છે વિચારો મુક્તપણે રજૂ કરી શકશો, બરાબર? છતાં પણ તમે જે વિચાર રજૂ કરો છો તે તર્કસંગત હોવા જોઈએ. એ થોડા કેવા હોવા જોઈએ? તર્કસંગત હોવા જોઈએ. એટલે કે એમાં થોડું તમે જે નોર્મલી આપણે જે રીતે વાતચીત કરીએ છીએ એવી રીતે નહીં, પણ અહીંયા તમારે તર્કસંગત થોડા વિચારો છે રજૂ કરવાના રહેશે. તથા વિચાર વિકાસ ના ક્રમમાં રજૂ થવા. વિચાર વિકાસ એટલે કે વિચાર વિકાસ એટલે કઈ રીતે? વિચાર વિકાસ એટલે કે શરૂઆતમાં આ રીતે, બરાબર? તમે ખબર કોઈ નિબંધ લખતા હો છો તો નિબંધ લખતી વખતે તમે શરૂઆતમાં ઇન્ટ્રોડક્ટરી વાત કરો, બરાબર ને? કે થોડું તમે કઈ પણ પ્રાસંગિક અથવા તો જે પ્રારંભિક વાત કરો, પછી ધીમે ધીમે મૂળ તમારા વિષય પર આવો અને પછી વિષય પર આવીને પછી ઉદાહરણ આપો છો, એવું બધું કરો છો. એવી જ રીતે અહીંયા પણ તમારે કરવાનું છે. સૌથી પહેલા પ્રારંભિક વાત કરવાની છે, ઇન્ટ્રોડક્ટરી વાત કરવાની છે. જે વિષય છે એને સુસંગત જ હોવી જોઈએ. તર્કસંગત વિચાર વિકાસ જે પ્રમાણે થાય છે એ પ્રમાણે તમારે પહેલા પ્રસ્તાવના આપવાની થશે, પ્રાસ્તાવિક વાત કરવી પડશે. પછી આ વિચાર આવ્યો ક્યાંથી એ કહેવાનું રહેશે. ત્યાર પછી વિચારને લગતા થોડા ઉદાહરણ તમારે આપવાના રહેશે અને પછી ધીમે ધીમે તમારે ઉપસંહાર તરફ જવાનું છે. એવી જ રીતે અહીંયા આપણે સ્પીચમાં કરવાનું છે. એટલે વિચાર વિકાસ કહે છે, બરાબર? સાદી ભાષામાં વિચાર વિકાસ તો એક વાત કહેવાની એક ઢબ છે એ પ્રમાણે આપણે કહી શકીએ. તો વિચાર વિકાસ ને અહીંયા ધ્યાનમાં રાખવાનો છે, એ ક્રમમાં રજૂ કરવાનો છે. એ બાબતનો ખાસ ખ્યાલ રાખવાનો છે કે વિચાર વિકાસ છે અને વાક્ય છે કેવું હોવું જોઈએ? તર્કસંગત હોવું જોશે. વાક્યમાં કોઈ તર્ક છે એ હોવું જોઈએ.
તમે તમારા વિચાર કોઈની એટલે કે અન્ય શ્રોતાઓની, કોઈની એટલે કે અન્ય શ્રોતા, તમારી સામે શ્રોતા ઉભા હશે. તમને ખબર કે કઈ પણ તમે વક્તવ્ય આપો ત્યારે હંમેશા સામે શ્રોતા ઉભા જ શ્રોતાઓ હશે. તો તમે તમારા વિચાર કોઈની એટલે કે શ્રોતાઓની સામે રજૂ કરી રહ્યા છો. એ વસ્તુ યાદ રાખવાની છે કે તમે કોઈ શ્રોતાઓની સામે તમારા જે તમારું વક્તવ્ય છે એ તમે આપી રહ્યા છો. એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખીને તમારે સ્પીચ રાઇટિંગ કરવાની છે. તેથી આ વિચારો વિવેકપૂર્ણ રીતે પૂરી સહજતાથી રજૂ થયેલા હોવા જોઈએ. તમારી સામે શ્રોતાઓ છે એટલે તમારે શું ધ્યાન રાખવાનું છે કે વિવેકપૂર્ણ રીતે, પૂરેપૂરા વિવેકથી તમારે તમારી વાત છે મૂકવાની છે, તમારું વક્તવ્ય છે એ આપવાનું છે. બરાબર. આ માટે તમને કેટલા ગુણ મળશે? 5 ગુણ મળશે. 5 ગુણ ઓછા નથી. બરાબર. સરસ સુંદર મજાની હેન્ડરાઇટિંગ સાથે તમે જો સરસ 4-5 પેરેગ્રાફમાં યોગ્ય રીતે વક્તવ્ય લખ્યું હોય તો તમને 5 માર્ક મેળવવા માટે કોઈ રોકી શકે નહીં. હેન્ડરાઇટિંગ સારી હોવી જોઈએ, તર્કસંગત વિચાર હોવો જોઈએ. સિચ્યુએશન તમને ખબર છે કેવી છે? સિચ્યુએશન છે કે તમે વક્તવ્ય આપો છો અને સામે શ્રોતાઓ છે એમ તમારે સમજીને આખું વક્તવ્ય આપવાનું છે એટલે કે લખવાનું છે. બરાબર. તો આપણે આ રીતે આ મુદ્દાઓ છે ધ્યાનમાં રાખીશું. બરાબર. હવે સૌથી પહેલા એક સેમ્પલ જોઈ લઈએ. સેમ્પલ એટલે કે એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ તરીકે મેં એક અહીંયા એક સ્પીચ રાઇટિંગ લીધેલી છે એ જોઈએ. તો તમારી પરીક્ષામાં તમને કઈ રીતે પૂછાશે? આ રીતે પૂછાશે. કઈ પણ નંબર આપ્યો છે, 51 નંબરનો ક્વેશ્ચન હશે તમારો અને આ રીતે આપ્યો છે. યુ નીડ ટુ એડ્રેસ ધ વિલેજ પીપલ. કોને એડ્રેસ કરવાનું છે? આપણે કોને સંબોધન આપવાનું છે? કોની સામે વક્તવ્ય આપવાનું છે? વિલેજ પીપલ. વિલેજ એટલે કે ગામના લોકો છે એમને ડ્યુરિંગ યોર એનએસએસ કેમ્પ. એટલે કે એનએસએસ કેમ્પ એટલે તમને ખબર છે કે એનસીસી કેમ્પ અને એનએસએસ કેમ્પ છે થતા હોય છે સ્કૂલમાં અને કોલેજમાં થતા હોય છે. તો એનએસએસ કેમ્પ એટલે કે નેશનલ સોશિયલ સર્વિસ. બરાબર. તો આવા કોઈ કેમ્પ છે એ થાય ત્યારે તમારે જે તે ગામમાં જઈને અઠવાડિયું રોકાઈને ગામની સાફ સફાઈ કે ગામને જાગૃતતા માટે અમુક કાર્યક્રમો કરવાના હોય છે અને એનએસએસ કેમ્પ કહેવાય. બરાબર. તો એનએસએસ કેમ્પમાં તમે ધારો કે તમે કોઈ એનએસએસ કેમ્પમાં ગયા છો અને ત્યાં તમારે કોને સંબોધવાના છે? ગામના જે લોકો છે એને સંબોધવાના છે અને એમને શું કહેવાનું છે, એને કયો મેસેજ પહોંચાડવાનો છે? તો ઓન કન્ઝર્વેશન ઓફ વોટર. કન્ઝર્વેશન એટલે કે કંઈ પણ પાણી છે પાણીની જાળવણી. કન્ઝર્વેશન એટલે જાળવણી. પાણીની જાળવણી કરવી એ માટે તમારે શું કરવાનું છે? અહીંયા એક સ્પીચ આપવાની છે. પ્રિપેર અ સ્પીચ ઇન અબાઉટ 100 વર્ડ. તમારે 100 શબ્દોમાં આ સ્પીચ છે તૈયાર કરવાની રહેશે. બરાબર. 100 શબ્દોમાં તમે સ્પીચ તૈયાર કરશો એટલે લગભગ તમારું એકાદું પેજ થશે. એટલે કે તમે જો લીટીઓ ગણવા જાઓ તો તમે કમસે કમ 12 થી 15 તમારે હેન્ડરાઇટિંગના આધારે 12 થી 15 લીટી જેટલું તમારે લખવાનું રહેશે. બરાબર. તો અહીંયા 100 શબ્દોમાં તમારે કઈ સ્પીચ આપવાની છે? તમારા શ્રોતા કોણ છે? શ્રોતા છે વિલેજ પીપલ છે. બરાબર. અને તમારે સ્પીચમાં શું આપવાનું છે? સ્પીચમાં આપવાનું છે તમારે કે કન્ઝર્વેશન ઓફ વોટર, કે પાણીની જાળવણી કઈ રીતે કરવી. હવે તમારે વિચારવાનું છે કે તમે સ્પીચ આપો છો અને સામે વિલેજ પીપલ એટલે કે ગામડાના લોકો ઉભા છે. એ પ્રમાણે તમારે સ્પીચ તૈયાર કરવાની રહેશે. તમને પોઈન્ટ્સ આપેલા હશે. બરાબર. પોઈન્ટ્સ આપણે એકવાર જોઈ લઈએ. પોઈન્ટ્સ આપેલા જ હશે. જોઈએ પોઈન્ટ્સ કયા કયા છે? વોટર એન્ડ એલિક્સિર ઓફ લાઈફ. એલિક્સિર એટલે કે અમૃત. બરાબર. પાણી છે જીવનનું અમૃત છે. તમને ખબર છે બધાને પાણી છે જીવન. પાણી વગર છે જીવન શક્ય નથી. ઇટ ઇઝ અવર બેઝિક નીડ. બરાબર. આપણી એક પ્રાથમિક જરૂરિયાત છે. એટલે અહીંયા એલિક્સિર શબ્દ આપ્યો છે. વોટર એન્ડ એલિક્સિર ઓફ લાઈફ એ આપણો પહેલો મુદ્દો છે. આ મુદ્દાઓ ધ્યાનમાં રાખીને આપણે શું કરવાનું છે? આ મુદ્દાઓ ધ્યાનમાં રાખીને આપણે આખી સ્પીચ તૈયાર કરવાની છે. વેસ્ટેજ ઓફ વોટર. પાણીનું વેસ્ટેજ ન થવું જોઈએ એટલે કે બગાડ ના થવો જોઈએ એના વિશે. ત્યાર પછી શોર્ટેજ ઓફ રેઇન. રેઇન એટલે કે હવે વરસાદની શું થઈ છે? શોર્ટેજ થઈ છે. વરસાદ ધીમે ધીમે ઓછો થવા માંડ્યો. વાતાવરણની જે તકલીફો છે એના આધારે અહીંયા શું થાય છે કે હવે વરસાદ છે ઓછો થઈ ગયો છે. લેસ વોટર રિસોર્સ. હવે વોટર રિસોર્સ જે પાણીના જે સ્ત્રોત છે, રિસોર્સ એટલે સ્ત્રોત, પાણીના સ્ત્રોત ધીમે ધીમે ઓછા થવા માંડ્યા છે. કન્ઝર્વેશન પ્રોજેક્ટ્સ રિચાર્જિંગ વેલ્સ. હવે ઘણા એવા પ્રોજેક્ટ છે કે જે
પાણીની જાળવણી માટે કામ કરે છે. બરાબર, તો કેવા કેવા છે? તો કે એક છે વેલ્સ. વેલ્સ એટલે કે કુવાઓ, ડેમ એટલે કે જે બંધ બાંધવામાં આવે છે એ ચેક ડેમ ને તમે ઘણા બધા ડેમ ગામડામાં જોતા જ હશો. ચેક ડેમ હોય છે ને ઘણા મોટા મોટા પણ બંધ બાંધેલા હોય છે. તો એ ટેન્ક, પાણીની મોટી મોટી ટાંકીઓ તૈયાર કરવામાં આવે છે. હવે એ બધા પ્રોજેક્ટ થાય છે. ત્યાર પછી રિવર્સ એટલે કે નદીઓ છે, એ નદીઓમાં પણ હવે ઊંડાણ વધારવામાં આવ્યું છે. ત્યાર પછી ડ્રીપ ઇરિગેશન એટલે કે જે સિંચાઈની જે પદ્ધતિઓ છે એમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. તો અને ગ્રોઈંગ મોર એન્ડ મોર ટ્રીઝ અને વૃક્ષોનું તમે તમારી સ્કૂલમાં પણ વૃક્ષારોપણ માટે દર વર્ષે કાર્યક્રમો થાય જ છે, જુઓ જ છો તમે. બરાબર, તો વૃક્ષારોપણ છે એ પણ હવે વધી ગયું છે કે જેનાથી તમને ખબર છે કે વૃક્ષ જેટલા હશે એટલો વરસાદ છે એ આપણને મળશે. એટલે ગ્રોઈંગ મોર એન્ડ મોર ટ્રીઝ એ પણ તમારો મુદ્દો તમારી સ્પીચમાં લેવાનો છે. ત્યાર પછી વેસ્ટેજ શુડ બી પ્રિવેન્ટેડ એટ એની કોસ્ટ. કઈ પણ પ્રકારનું વેસ્ટેજ, પાણીનું વેસ્ટેજ છે કોઈ પણ કોસ્ટ એટલે કે કોઈ પણ ભોગે, કોઈ પણ કિંમતે આપણે પાણીનું જે વેસ્ટેજ થતું હોય એ વેસ્ટેજ છે આપણે કરવાનું નથી. આટલી વસ્તુ તમે તમારી સ્પીચમાં ધ્યાન રાખશો તો તમે સારી રીતે માર્ક્સ મેળવી શકશો. હવે તમારે પ્રશ્નમાં લખવાનું છે કઈ રીતે, આ વસ્તુ તમને આપેલી હશે, આ વસ્તુ તમને આપેલી જ હશે. બરાબર, તમારે શું કરવાનું છે, આન્સર તરીકે પોઈન્ટ લખવાની જરૂર નથી. આ પ્રશ્ન લખવાની, માત્ર તમે જવાબ નંબર 51 એવું કરી નાખશો, સ્પીચ રાઇટિંગ એટલું લખી નાખશો તો પણ તમે જે પણ જોનાર છે ને ખ્યાલ આવી જશે. તમારે સૌથી પહેલા એક હેડિંગ આપવાનું થશે. બરાબર, શેના વિશે છે? તો હેડિંગ તમને અહીંયા આપેલું જ છે કે કન્ઝર્વેશન ઓફ વોટર. બરાબર, તો કન્ઝર્વેશન ઓફ વોટર છે એ તમે હેડિંગ બનાવી દો. તમારા જવાબમાં તમારે આન્સર લખીને કન્ઝર્વેશન ઓફ વોટર એવું તમે લખશો. બરાબર, એટલે કે પાણીની જાળવણી. બરાબર, હવે તમે કોને એડ્રેસ કરો છો? લેડીઝ એન્ડ જેન્ટલમેન એવું કહેશો ને કે ભાઈઓ તથા બહેનો. ગુજરાતીમાં આપણે કહીએ છીએ પણ અંગ્રેજીમાં આપણે કઈ રીતે કહીશું? લેડીઝ એન્ડ જેન્ટલમેન. બરાબર, એવું આપણે સ્પીચની શરૂઆત કરવાની છે. તો સ્પીચની શરૂઆતમાં તમે આ રીતે લખવાનું થશે. સૌથી પહેલા તમે ટોપિક લખશો એટલે કે એનું જે હેડિંગ છે હેડિંગ લખશો. ત્યાર પછી તમે યુ આર એડ્રેસિંગ સમવન. બરાબર, તમે કોઈને એડ્રેસ કરો છો, તમે કોઈને આ વાત પહોંચાડો છો. એટલે એ કોણ છે? તમારા, તમને ખબર હોવી જોઈએ કે આપણા શ્રોતાઓ કોણ છે? ગામના લોકો. બરાબર, તમે ત્યાં શું કરશો? લેડીઝ એન્ડ જેન્ટલમેન. નોર્મલી લેડીઝ એન્ડ જેન્ટલમેન જ લખવાનું હોય છે. તો લેડીઝ એન્ડ જેન્ટલમેન એવી રીતે લખવાનું. પછી તમારે તમારી વાત મૂકવાની છે. કઈ રીતે મૂકીએ છીએ જોઈએ આપણે. તો 2-3 પેરેગ્રાફમાં તમારે લખવાનું થશે. પોઈન્ટ્સને ધ્યાનમાં રાખવાના છે. બરાબર, પોઈન્ટ્સને ધ્યાનમાં રાખીને જ તમારે વાત કરવાની છે. તો પોઈન્ટ્સને ધ્યાનમાં રાખશો તો આ રીતે તમે તમારી સ્પીચ તૈયાર કરી શકશો. જુઓ, ધ મેજર સોર્સ ઓફ લાઈફ ઓન અવર પ્લેનેટ ઇઝ વોટર. મેજર સોર્સ એટલે કે સૌથી મુખ્ય કોઈ સ્ત્રોત છે આપણા પ્લેનેટનો, આપણા ગ્રહનો, એ શું છે? વોટર. બરાબર, પાણી છે આપણું મેજર એટલે કે મુખ્ય સ્ત્રોત છે. બરાબર, તમને ખબર છે કે પૃથ્વી છે એ પૃથ્વીમાં 3% પાણી છે અને 1% જમીન છે. બરાબર, તો આપણને ખબર છે. તો મેજર સોર્સ ઓફ લાઈફ અહીંયા શું છે? વોટર છે, પાણી છે. All civilization of the world have settled on bank of one river or the other. બધી સિવિલાઇઝેશન, સિવિલાઇઝેશન એટલે સંસ્કૃતિ. તમને ખબર છે, તમે સામાજિક વિજ્ઞાન ભણ્યા છો, તમને ખ્યાલ છે દરેક સંસ્કૃતિ, હડપ્પીય સંસ્કૃતિ છે કે મિસરની સંસ્કૃતિ છે, ઇજિપ્તની સંસ્કૃતિ, બધી જ સંસ્કૃતિ છે એ ક્યાં સૌથી પહેલા અસ્તિત્વમાં આવી છે? કે જ્યાં પણ પાણી છે, જ્યાં પણ નદી છે, એ નદીની આજુબાજુ જ અસ્તિત્વમાં આવી છે. બરાબર, તો તમને એ ખ્યાલ છે, સામાજિક વિજ્ઞાનમાં તમે ભણ્યા જ છો. તો ઓલ ધ સિવિલાઇઝેશન ઓફ ધ વર્લ્ડ, દુનિયાની દરેક સંસ્કૃતિ છે ક્યાં સેટલ થઈ છે, ક્યાં એ સ્થાયી થઈ છે? તો એ હંમેશા ઓન ધ બેંક ઓફ ધ રિવર. બેંક એટલે અહીંયા પેલી આપણે નોર્મલી જે બેંક યુઝ કરીએ છીએ ને, અહીંયા બેંક એટલે કિનારો. બરાબર, તમને ખબર હશે કે બેંકનો એક અર્થ કિનારો પણ થાય છે. ઓન ધ બેંક ઓફ ધ રિવર, કોઈ પણ નદી કિનારે કોઈ પણ સંસ્કૃતિ છે અસ્તિત્વમાં આવી છે, તમને ખબર જ છે. એટલે આ રીતે તમે તમારી સ્પીચને કહી શકો. ધ ઇન્ડસ વેલી, ધ નાઇલ એટસેટ્રા. ઇન્ડસ વેલી. બરાબર, ઇન્ડસ વેલી અને સાથે સાથે ધ નાઇલ. નાઇલ એટલે કે આપણી જે સૌથી મોટી નદી છે આપણે પૃથ્વીની, એ.
તો અહીંયા ધ નાઇલ કે ઇન્ડસ વેલી આ બધા છે એ સ્ત્રોત છે. આ બધા ઉદાહરણો છે કે જ્યાં સૌથી વધારે શું અસ્તિત્વમાં આવ્યું છે, સંસ્કૃતિઓ છે અસ્તિત્વમાં આવી છે. બરાબર. civilizations would not have been there in the absence of this river. આ બધી સંસ્કૃતિઓ છે ત્યાં હોત જ નહીં જો ત્યાં નદી હોત નહીં. તમને ખ્યાલ છે. બરાબર. જો નદી ના હોત તો આવી બધી સંસ્કૃતિઓ છે હોવાની જ નહોતી. બરાબર. એટલે નદી છે શું છે, પાણી છે, અને પાણી છે એ સ્ત્રોત છે, મૂળ સ્ત્રોત છે એવું આપણે કહી શકીએ, એવું આપણે કહેવા માંગીએ છીએ. બરાબર. The agriculture depends on the rain. એગ્રીકલ્ચર એટલે કે ખેતી. તમને ખબર છે કે વરસાદ વગર ખેતી થવાની નથી. જે દિવસે જે વર્ષે વરસાદ ઓછો આવે છે ત્યારે આપણે શું કરીએ છીએ, ખેતીમાં ઘણું બધું નુકસાન થાય છે. તમને સારી રીતે ખબર છે, તમે સારી રીતે જાણો છો. તો અહીંયા તમે આ બાબત પણ લખી શકો. વાય? બીકોઝ યુ આર એડ્રેસિંગ ધ પીપલ ઓફ વિલેજ. તમે કોને અત્યારે એડ્રેસ કરો છો, કોને સંબોધન આપો છો? જે ગામના લોકો છે ને, એટલે આપણે ખેતી બાબતે વાત કરીએ છીએ. બરાબર. તો ધ એડ્રેસિંગ આપણે મૂળ અત્યારે કોને સંબોધન આપીએ છીએ, તો મૂળ આપણે અત્યારે જે ખેતી પ્રધાન જે લોકો છે એને આપણે સંબોધન આપીએ છીએ. એટલે તો ધ એગ્રીકલ્ચર ડિપેન્ડ્સ ઓન ધ રેન. ખેતી છે, ખેતી કોના ઉપર ડિપેન્ડ કરે છે? રેન પર, એટલે કે વરસાદને આધારિત છે. ઇફ there is drought for a longer period of time, savior becomes difficult and survivor becomes difficult and at times impossible. જો તમે ડ્રોટ એટલે કે શું, કે કઈ પણ એવી તમને ખબર છે અનાવૃષ્ટિ આવી જાય. બરાબર. તો એમ કહીએ ને આપણે કે અનાવૃષ્ટિ, જે વર્ષે વરસાદ નથી આવતો એ વર્ષે આપણે શું થાય કે આપણી આજુબાજુની સ્થિતિ બહુ ગંભીર થઈ જાય છે. બરાબર. તો આ જે અનાવૃષ્ટિ છે, ઇફ ડ્રોટ એટલે કે અનાવૃષ્ટિ જ્યારે થાય છે ત્યારે જો ડ્રોટના બંને અર્થ થાય, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ. જો વધારે પડતો વરસાદ થશે તો પણ વિનાશ થશે, અને ઓછો વરસાદ થશે તો પણ વિનાશ થશે. એટલે અહીંયા પાણીની જરૂરિયાત છે એ અહીંયા આપણે દર્શાવીએ છીએ કે ઇફ there is a drought for a longer period, જો બહુ લાંબા સમય સુધી આવી અનાવૃષ્ટિ હશે તો શું થશે? the time savior becomes difficult. એટલે કે આપણો જે સમય છે અથવા તો જે માણસ છે એ યોગ્ય રીતે સર્વાઈવ કરી શકશે નહીં. એટલે કે યોગ્ય રીતે પોતે ક્યારેય પોતાનો જીવ બચાવી શકશે નહીં, અથવા તો એ પોતાનું જીવન ધોરણ છે એ ચલાવી શકશે નહીં. એટ ટાઈમ ઇમ્પોસિબલ. અને ખરેખર પાણી વગર કોઈ દિવસ જીવન છે શક્ય છે જ નહીં. તમને બધાને સારી રીતે ખબર જ છે. આવી વસ્તુ આપણે આપણી સ્પીચમાં એડ કરવાની છે. ત્યાર પછી આપણે શું જોઈએ છે કે man has taken steps to avoid this situation. Man has taken એટલે કે માણસોએ ઘણી બધી man has taken the steps to avoid all this situation. કે માણસે બધી સિચ્યુએશન છે એને ટેકલ કરવા માટે, એને યોગ્ય રીતે સંચાલન કરવા માટે ઘણી બધી વસ્તુ આ સિચ્યુએશનને પહોંચી વળવા માટે માણસે ઘણું કર્યું છે. શું કર્યું છે? આપણે અહીંયા કયા પોઈન્ટ પર જઈએ છીએ કે જે આપણે મેઇન રિસોર્સ છે બધા, કે ડેમ છે કે આ તે માનવે એવું શું કર્યું છે કે જેનાથી આવી સિચ્યુએશન છે એનાથી આપણે બચી શકીએ. તો એ શું છે કે ડેમ્સ હેવ બીન કન્સ્ટ્રક્ટેડ ફોર ઇરિગેશન પર્પઝ. એટલે કે આપણે જે આ પિયતની અથવા તો જે આપણે ખેતીવાડીમાં જે પણ પાણીની જરૂર પડે છે, પાણીની જરૂરિયાત માટે આપણે શું કર્યું છે? ડેમ્સ હેવ બીન કન્સ્ટ્રક્ટેડ. અહીંયા ડેમ છે હેવ બીન કન્સ્ટ્રક્ટેડ. અહીંયા આપણે આ પેસિવ વોઇસમાં, કારણ કે ડેમ છે કોઈ બીજા વ્યક્તિએ બનાવેલા છે. બરાબર. એટલે અહીંયા હેવ બીન કન્સ્ટ્રક્ટેડ એવો આપણે અહીંયા યુઝ કરીશું વર્ડ. તો ડેમ્સ હેવ બીન કન્સ્ટ્રક્ટેડ એટલે કે ડેમ છે એ કન્સ્ટ્રક્ટ થયા છે. શું કામે? કારણ કે અહીંયા ડેમ છે એ ઇરિગેશન માટે એટલે કે પિયત માટે ખૂબ જરૂરી થઈ જાય છે. એટલે wells have been dug. અહીંયા વેલ્સ એટલે કે કુવાઓ છે એનું ખોદકામ થયું છે. શું કામે? કારણ કે પાણીનો સંગ્રહ થઈ શકે એટલા માટે. તો ડેમની સુવિધા થઈ છે, કુવાઓની સુવિધા થઈ છે. ટેન્ક્સ હેવ બીન બિલ્ટ અને ઘણા બધા ટેન્ક્સ એટલે કે ઘણી બધી ટાંકીઓ પણ મોટી મોટી બનાવવામાં આવી છે કે જેનાથી તમે શું કરી શકો કે જેનાથી તમે પાણીનો સંગ્રહ. જો આ બધી જ વસ્તુ શેના માટે છે? તો આપણે પાણીનો સંગ્રહ કરવા.
This ensures the ability of water during emergency. અને આ બધા રિસોર્સ છે શેના માટે છે? તો ensure the ability of water during emergency. કોઈ બી ઇમરજન્સી આવી જાય ત્યારે આપણે આવા બધા જે ટેન્ક ભરી રાખીએ છીએ કે કુવાઓ છે એ રાખીએ છીએ કે આવી બધી ડેમનો ઉપયોગ કરે છે. આ બધી જ વસ્તુ છે શેના માટે છે? તો જ્યારે પણ કોઈ ઇમરજન્સી ઊભી થાય ત્યારે આપણે પાણીનો ઉપયોગ કરી શકીએ. પાણી છે વહી ના જાય એટલા માટે આપણે કરીએ છીએ. તો અહીંયા ગામના લોકોને આપણે આ વસ્તુ સમજાવવાની છે. અહીંયા ઉદાહરણ એટલે આપ્યા છે કારણ કે ગામમાં આ બધી વસ્તુ ટેન્ક પણ છે, કુવાઓ પણ છે, ડેમ પણ છે, ચેક ડેમ હોય જ છે. બરાબર? તો આ બધી વસ્તુ આપણે કહેવાની થશે. જો આ એક વસ્તુ યાદ રાખવાની, વી આર એડ્રેસિંગ ધ પીપલ ઓફ વિલેજ. આપણે ગામના લોકોને અહીંયા કહી રહ્યા છીએ એટલે આ વસ્તુ ધ્યાન રાખવાની છે. તો આ રીતે આપણે ડેમ વાળો જે મુદ્દો છે એને પણ લખ્યો છે. ત્યાર પછી જોઈએ however man should foresee this period of emergency and conserve water for future use. અને તેથી જ however એટલે કે તેથી man છે બહુવચન માટે કે દરેક માનવ જાતની વાત થઈ છે અહીંયા. man should foresee this period. આ જે સમયગાળો છે એ સમયગાળોને ખરેખર એને જોવું જોઈએ, એને દીર્ઘ દ્રષ્ટિ રાખવી જોઈએ. foresee of emergency and conserve water for future use. અને આ રીતે જે પણ પાણી છે, પાણીનો સ્ત્રોત છે બચાવી રાખવો જોશે કે જેનાથી પાણીનો સંગ્રહ છે થાય તો ભવિષ્યમાં કોઈ એવી ઇમરજન્સી ઊભી થાય, કોઈ એવી સ્થિતિ ઊભી થાય તો તમે સારી રીતે પાણીનો ઉપયોગ કરી શકો. પાણીની બચત કરવી અહીંયા યોગ્ય છે એવું આપણને કહેવા મળે, અહીંયા આપણને મળે છે. વોટર મેક્સ અવર કન્ટ્રી સાઇડ બ્યુટીફુલ. પાણી છે આપણી કન્ટ્રી સાઇડ એટલે કે આપણા જે ગામડાનો જે વિસ્તાર છે એને બ્યુટીફુલ બનાવે છે કારણ કે ગ્રીનરી ત્યાં વધારે છે. બરાબર? અહીંયા સિટી લાઈફમાં એવું છે કે ગ્રીનરી આપણને પ્રમાણમાં ઓછી જોવા મળે છે, પણ જે કન્ટ્રી સાઇડ એટલે કે જે વિલેજ એરિયા છે એ એરિયાને અહીંયા વધારે બ્યુટીફુલ બનાવે છે. અને આપણે અહીંયા ગામડાના લોકોને સંબોધી રહ્યા છીએ એટલે આ વાક્ય લખવું જરૂરી છે. Conservation of water is the basic requirement for human welfare. Human welfare એટલે કે માણસના સારા માટે આપણે શું કરવાનું છે? વોટરનું કન્ઝર્વેશન કરવું પડશે એટલે કે પાણીનો બચાવ કરવો પડશે, પાણીની જાળવણી કરવી પડશે. તો જ આપણે માનવ જાત છે ને બચાવી શકીશું. માનવ જાત જો સરળતાથી પોતાનું જીવન ગાળશે તો તેનાથી પાણી હશે તો જ. બરાબર? એટલે પાણીની સાચવણી, પાણીની જાળવણી કરવી જરૂરી છે. To conserve water, we have to take steps to prevent soil erosion. આપણે to conserve આપણે અહીંયા એક એ પણ આપવાનું છે કે આ પાણીની જાળવણી છે આપણે ડેમ ને એનાથી તો કરીએ જ છીએ, પણ સાથે સાથે આપણે પણ બીજી કઈ બાબત કરવી પડશે? તો બીજી એ બાબત કે ટુ કન્ઝર્વ વોટર, પાણીની જાળવણી માટે we have to take steps to prevent soil erosion. erosion એટલે કે જે જમીનનું સોઇલ ઇરોશન એટલે કે જમીનનું જે ધોવાણ છે એ ધોવાણ ધીમે ધીમે આપણે અટકાવવું પડશે. તમને ખબર છે કે જમીનનું ધોવાણ ક્યારે અટકાશે? આપણે આગળ જોઈશું કે જમીનનું ધોવાણ છે વૃક્ષો હશે તો જ અટકશે. બરાબર? એટલે અહીંયા જમીનનું ધોવાણ છે આપણે અટકાવવું પડશે જેનાથી આપણે પાણીનો જે સંગ્રહ છે સારી રીતે કરી શકીએ. Afforestation is the most urgent need of India. Afforestation એટલે કે વન્ય સૃષ્ટિ છે અથવા તો જે આજે વનરાજી છે, વનરાજી કહી શકીએ આપણે. એફોરેસ્ટેશન એટલે કે આ જંગલ વિસ્તાર છે એ જંગલ વિસ્તાર વધારવો એ આપણું અત્યારે ઇન્ડિયાની, ભારતની સૌથી મોટી નીડ છે, જરૂરિયાત છે. જંગલ વિસ્તાર બચાવી રાખવો એ ભારતની સૌથી મોટી જરૂરિયાત છે. જો એ હશે તો પાણીનું ધોવાણ જમીનનું ધોવાણ છે એ અટકશે. એટલે વૃક્ષો હોવા જરૂરી છે. This would check soil erosion and conserve the rainfall of the country for flowing away to waste. એટલે કે this would આપણે જ્યારે આ એફોરેસ્ટેશન કરશું એટલે કે વનરાજી આપણે વધારશું તો વન વિસ્તાર વધારીશું તો શું થશે? તો એનાથી સોઇલ ઇરોશન છે ઓછું થશે એટલે કે જમીનનું ધોવાણ ઓછું થશે. કન્ઝર્વ ધ રેઇનફોલ અને જે વરસાદ છે એ વરસાદનો સમયગાળો છે એ પણ વધી જશે કે વરસાદની સિઝન છે એ પણ વધી જશે. જે ઓછો વરસાદ થવાની જે સમસ્યા છે એ પણ દૂર થશે. ફ્રોમ ફ્લોઈંગ અવે ટુ વેસ્ટ અને પાણીનું ધોવાણ છે એ પણ અટકી જશે. એટલે વરસાદ જો વૃક્ષો હશે તો જંગલો વધારે હશે તો શું થશે?
જમીનનું ધોવાણ અટકશે. બીજું કે તમે કંઈ પણ એવું જે રેઇનફોલ છે, રેઇનફોલને તમે વ્યવસ્થિત કરી શકશો, એટલે કે વરસાદ છે એ વ્યવસ્થિત વધારી શકશો. અને સાથે સાથે તમે જે વેસ્ટેજ ઓફ વોટર છે એ પણ દૂર કરશો, એ પણ ઓછું થશે, કારણ કે વૃક્ષો છે એ પણ પાણીનું શોષણ કરે છે, તમને ખબર જ છે. તો આ રીતે તમે વિલેજ પીપલને એડ્રેસ કરી શકો, આ રીતે તમે સ્પીચ લખી શકો. ત્યાર પછી જોઈએ તો water is the basis of all human, animal and plants life. પાણી છે એ શું છે? પાણી છે એ બેઝિક, દરેક માટે બેઝિક વસ્તુ છે. કોના કોના માટે? ફોર ઓલ હ્યુમન, દરેક માનવ જાત માટે, ઓલ એનિમલ એટલે કે દરેક પ્રાણીઓ માટે, અને પ્લાન્ટ્સ અને કંઈ પણ વૃક્ષો છે, છોડ છે એની લાઈફ માટે, માણસોની લાઈફ માટે, પ્રાણીઓ માટે કે વૃક્ષો માટે વોટર છે શું છે? બેઝિક છે. વોટર હેલ્પ્સ ટુ ક્રિએટ મોઇસ્ચર ઇન સોઇલ. વોટર આપણને શું મદદ કરે છે? પાણીથી આપણને શું મદદ કરે? પાણી આપણને ઇટ હેલ્પ્સ ટુ ક્રિએટ મોઇસ્ચર. મોઇસ્ચર એટલે ભેજ લાવવાનું કામ કરે. જમીનમાં ભેજ છે પાણી દ્વારા જ આવે છે, બરાબર? તો પાણી છે એ જમીનમાં ભેજ આપવાનું કામ કરે છે, which in turn helps in the growth of plants and trees. અને જેનાથી which in turn એટલે કે એના બદલામાં આપણને શું મળે છે? એના બદલામાં આપણને મળે છે growth of plants and trees. જે પ્લાન્ટ્સ અને ટ્રી છે એમાં ગ્રોથ, એની વૃદ્ધિ થાય છે, બરાબર? એટલે પાણી છે એ પ્લાન્ટ્સ માટે પણ એક બેઝિક નીડ છે. Thus, to maintain animals and plants' life, the conservation of water is most essential for our survival. અને આવી રીતે ટુ મેન્ટેન, જાળવી રાખવા માટે, ધ એનિમલ એન્ડ પ્લાન્ટ્સ લાઈફ. એનિમલ એટલે કે દરેક એનિમલ આવી ગયા, સોશિયલ એનિમલ એટલે કે આપણે બધા જ હ્યુમન લાઈફ, સાથે સાથે જે વાઇલ્ડ એનિમલ છે એ, અને સાથે સાથે પ્લાન્ટ, આ બધા જ વ્યક્તિને મેન્ટેન કરવા માટે, એટલે કે આ બધા જ વ્યક્તિ છે વ્યવસ્થિત સંચાલન કરવા માટે, વ્યવસ્થિત એમની લાઈફ જીવવા માટે શું જોશે? તો ભાઈ એના માટે પાણી જોશે. અને પાણીનું કન્ઝર્વેશન છે એટલે કે પાણીની જાળવણી, સંગ્રહ છે એ ખૂબ જરૂરી છે. ઇઝ ધ મોસ્ટ એસેન્શિયલ. એસેન્શિયલ એટલે કે મહત્વનું ફોર અવર સર્વાઈવલ. આપણા સર્વાઈવલ માટે, કે આપણા જીવન જીવવા માટે આપણે જો કઈ વસ્તુની જરૂર પડે છે તો એ શું છે? પાણી છે. તો આ રીતે તમે પાણીની જરૂરિયાતને લગતો, કન્ઝર્વેશન ઓફ વોટર, પાણીની જરૂરિયાતને લગતું તમે આ રીતે એક સ્પીચ છે તૈયાર કરી શકો, બરાબર? તો આવી તમારે એક સ્પીચ લખવાની થશે કે જેનાથી તમે 5 માર્ક મેળવી શકો. મેં બીજું એક એક્ઝામ્પલ લીધેલું છે, એ પણ આપણે ઝડપથી જોઈ જઈએ. ઓકે, બીજું એક્ઝામ્પલ છે એ પણ મેં લીધેલું છે, એ પણ આપણે ફટાફટ જોઈ જઈએ કે તમે માત્ર એક નહીં પણ આ બીજું એક્ઝામ્પલ જુઓ, કદાચ તમને પરીક્ષામાં કામ પણ આવી શકે. તો જોઈએ આ રીતે જે પ્રમાણે આપણે વાત છે એ પ્રમાણે કે આપણે આ રીતે કોઈ પણ પ્રશ્ન પૂછાશે અને પ્રશ્ન આ રીતે હશે: યુ નીડ ટુ એડ્રેસ ધ વિલેજ પીપલ એટ ધ ક્લીનલીનેસ કેમ્પેન હેલ્ડ ધેર, પ્રિપેર અ સ્પીચ ઓફ અબાઉટ 100 વર્ડ. બરાબર, પહેલું આપણે હતું કન્ઝર્વેશન ઓફ વોટર હતું, અને બીજું છે આપણો ટોપિક કયો છે? બીજો ટોપિક છે ક્લીનલીનેસ કેમ્પેન. તમે ગામડાની અંદર કોઈ સ્વચ્છતાને લગતું કોઈ કાર્યક્રમ કરો છો એને લગતું આ હશે, બરાબર? પોઈન્ટ્સ આપણને આપેલા હશે, પોઈન્ટ્સ આપણે ઝડપથી જોઈ જઈએ. અનક્લીન સરાઉન્ડિંગ. અનક્લીન એટલે કે અસ્વચ્છ આજુબાજુનું વાતાવરણ છે, અસ્વચ્છ. ગામડાનું તમે જોશો કે આજુબાજુનું વાતાવરણ છે એ લગભગ અસ્વચ્છ હોય છે. કારણ એવું નથી કે વાતાવરણ સ્વચ્છ જ હોય છે, પણ કારણ એ છે કે ત્યાં પશુઓ છે રાખવામાં આવતા હોય છે, અને મોસ્ટલી બધા લોકો છે ખેતી કામ સાથે જોડાયેલા હોય છે. એટલે તો અનક્લીન સરાઉન્ડિંગ, બર્થ ડિસીઝ એટલે કે રોગને જન્મ આપે છે. ત્યાર પછી બ્રીડિંગ પ્લેસ ફોર મોસ્કીટોઝ. આવા પ્રકારની જે સ્થિતિ છે, આવા પ્રકારની જે સરાઉન્ડિંગ આજુબાજુ આવું વાતાવરણ હશે તો શું થશે? મોસ્કીટોઝ છે વધશે. મોસ્કીટોઝ એટલે મચ્છર, બરાબર? મચ્છર છે એને પણ ઉપદ્રવ થશે, બરાબર? બ્રીડિંગ એટલે ઉપદ્રવ. ત્યાર પછી અનપ્લીઝન્ટ વ્યૂ, અને જે વ્યૂ છે અનપ્લીઝન્ટ હશે. અનપ્લીઝન્ટ એટલે આપણે જોવો નહીં ગમે એવો.
રિસ્પોન્સિબિલિટી ઓફ એવરી સિટીઝન, અને દરેક સિટીઝનની એક રિસ્પોન્સિબિલિટી છે કે આપણે શું કરીએ, આજુબાજુ ક્લીનલીનેસ રાખીએ. જો તમે આ પ્રકારની સ્પીચ તૈયાર કરો તો શું તમારે લખવું જોઈએ એ જોઈએ આપણે ફટાફટ જોઈ લઈએ. તો સૌથી પહેલા તમે શું આપશો, સૌથી પહેલા એક ટાઇટલ આપો. બરાબર, તો ટાઇટલ શું આપશો, અવેરનેસ ઓફ ક્લીનલીનેસ. કારણ કે પોઈન્ટ જુઓ તો તમને ખ્યાલ આવશે. એક જાગૃતિ આપતો આપણને એક સ્પીચ તૈયાર કરવાનું કે છે. અને આપણા શ્રોતા કોણ છે, વિલેજ પીપલ જ છે એઝ યુઝ્યુઅલ. બરાબર, તો અવેરનેસ ઓફ ક્લીનલીનેસ. હવે તમારે સ્પીચની વક્તવ્યની શરૂઆત કરવી તો તમે એમ કહેશો ને ભાઈઓ તથા બહેનો, તો કહે છે ને. જો તમે વિદ્યાર્થી હોય તો ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર એન્ડ એવરીવન, એવું તમે કરો છો. પણ અહીંયા વિલેજ પીપલ છે તો અગેન વી શેલ સ્ટાર્ટ વિથ વોટ, વી શેલ સ્ટાર્ટ વિથ લેડીઝ એન્ડ જેન્ટલ્સ. બરાબર, ત્યાર પછી જોઈએ, ત્યાર પછી તમારે સીધી શરૂઆત કરી દેવાની છે. અને કઈ રીતે શરૂઆત કરશો, ક્લીનલીનેસ ઇઝ ધ નેક્સ્ટ ટુ ગોડલીનેસ. બરાબર, કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. તમે એવું કહો છો ને કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. જો અંગ્રેજી તમે લખવા જાઓ તો ઇટ શુડ બી લાઈક ધીસ કે ક્લીનલીનેસ ઇઝ નેક્સ્ટ ટુ ગોડલીનેસ. બરાબર, જ્યાં સ્વચ્છતા હશે ત્યાં જ પ્રભુતા હશે, એટલે કે ત્યાં તમને ભગવાનનો વાસ જોવા મળશે. બરાબર, ચેરિટી બિગિન્સ એટ હોમ. કઈ પણ ચેરિટી એટલે કે કઈ પણ સેવા છે ક્યાંથી શરૂ થાય છે, માત્ર આપણા ઘરથી જ. કઈ પણ આપણે કઈ નવી વસ્તુની શરૂઆત કરીએ તો આપણે આપણા ઘરથી જ કરવી જોઈએ. બરાબર, unless we keep our house clean we cannot advise. જો આપણે આપણા ઘર સાફ ના રાખી શકીએ તો આપણે બીજાને કહી ના શકીએ કે સ્વચ્છતા જાળવવી જોઈએ. આપણું ઘર જ સ્વચ્છ ના હોય તો આપણે બીજાને ક્યારેય એડવાઇસ ના આપી શકીએ, સલાહ ના આપી શકીએ કે આપણે ઘર છે એ સાફ રાખવું જોઈએ. We cannot advise other to keep their houses clean. જ્યાં સુધી આપણે આપણું ઘર સાફ ના રાખીએ ત્યાં સુધી આપણે બીજાને એવું ના કહી શકીએ કે ઘર સાફ કરવા, ઘર સાફ રાખવા જોઈએ, એટલે કે સાફ સફાઈ જાળવવી જોઈએ. If every individual keeps his place clean, the village will be kept clean at large. જો દરેક વ્યક્તિ, if every individual એટલે કે વ્યક્તિ, જો દરેક વ્યક્તિ keeps his place clean, જો દરેક વ્યક્તિ પોતાનું માત્ર પોતે જે જગ્યાએ રહે છે એ સ્થળ જો સાફ રાખશે તો એનું પરિણામ શું આવશે કે તો આખું જે ગામ છે એ સાફ લાગશે. જો દરેક વ્યક્તિ પોતપોતાનો એરિયા છે એ સાફ રાખશે તો એ બધાનો સાથે જોઈએ તો આખું ગામ છે, આખું શહેર છે, જે પણ આજુબાજુનો વિસ્તાર છે એ સાફ લાગશે. દરેકે માત્ર પોતપોતાનું ઘરનો વિસ્તાર જ સાફ કરવાની જરૂર છે. એવું અહીં કહે છે કે if every individual keeps his place clean, the village will be kept clean at large. બરાબર, તો આખું જો મોટા પ્રમાણમાં જો દરેક વ્યક્તિ પોતાનું ઘર જ ખાલી સાફ રાખશે તો મોટા પ્રમાણમાં દરેક વ્યક્તિ પોતપોતાનું ઘર સાફ રાખશે તો મોટી રીતે જો મોટી જોવા જઈએ તો કે આખું ગામ છે પણ સાફ લાગશે. Unclean surrounding is a breeding place for disease. આજુબાજુનું જે વાતાવરણ છે અનક્લીન હોય એટલે કે અનક્લીન એટલે કે સાફ સફાઈ વાળું ના હોય, ગંદુ હોય તો શું થશે કે એ શું થશે, એનાથી રોગ છે એનો ઉપદ્રવ થશે. તો અનક્લીન સરાઉન્ડિંગ ઇઝ અ બ્રીડિંગ પ્લેસ ફોર ડિસીઝીસ. કે કઈ પણ રોગ છે એ રોગ થવા માટેનું મુખ્ય કારણ શું છે, અનક્લીન સરાઉન્ડિંગ. આજુબાજુનું જે વાતાવરણ છે કેવું હોવું જોઈએ, એ સાફ હોવું જોઈએ. સાફ ના હોય તો રોગ થવાની શક્યતા વધી જાય છે. A place where healthy environment is maintained, the children will be lead a healthy life. જો એવી જગ્યા છે કે જે ક્લીન છે, હેલ્ધી એન્વાયરમેન્ટ છે આજુબાજુ, તો શું થશે કે ચિલ્ડ્રન વિલ લીડ ટુ અ હેલ્ધી લાઈફ. તો બાળકોને એના જે બાળકો છે એ બાળકો પણ હેલ્ધી લાઈફ જીવશે. જે જગ્યાનું વાતાવરણ છે એ ક્લીન નહીં હોય ત્યાંના બાળકો છે એ પણ વધારે કેવા થશે, રોગ એને થશે. કંઈ પણ તાવ આવી જવો, એવા સામાન્ય રોગ થાય છે. બરાબર, તો એવા કોઈ રોગ છે, એવી કોઈ બીમારી થાય નહીં. એટલે ત્યાંના બાળકો છે એ પણ જે એરિયાના બાળકો છે એ સ્વચ્છ એરિયાથી આવે છે તો એના બાળકો છે એ પણ ખૂબ લાઈવ હોય છે, એ પણ હેલ્ધી હોય છે. ગુડ હેલ્થ વિલ હેલ્પ ટુ ડેવલપ હેલ્ધી બોડી. જો તમારી ગુડ હેલ્થ, તમારી તંદુરસ્તી સારી હશે તો તમારી તંદુરસ્તી સારી હશે તો તમારું બોડી છે, તમારું શરીર છે એ પણ સ્વસ્થ રહેશે. બરાબર, ધીસ વિલ લીડ ટુ હેલ્ધી માઇન્ડ. અને એનાથી સ્વસ્થ શરીરમાં સ્વસ્થ
મન રહે છે, આપણે કહીએ છીએ બરાબર. તો જો તમારું મન, તમારું શરીર જો સ્વસ્થ હશે તો તમારું મન પણ સ્વસ્થ હશે. એટલે this will lead to healthy mind, અને તમારું માઇન્ડ પણ સ્વસ્થ રહેશે. We will be able to help children to grow into good sportsmen on one hand and very good students on the other. આપણે બાળકોને શું શીખવીએ છીએ? તો we will be able to help, જો આપણે સ્વચ્છતા રાખીશું તો શું થશે? સ્વચ્છતા રાખીશું તો we will be able to help children to grow into good sportsmen. તો આપણે એને સારા સ્પોર્ટ્સમેન તરીકે અથવા તો સારા એક સ્પોર્ટ્સમેન એટલે કે રમતવીર તરીકે આપણે અહીંયા જોઈશું. વન હેન્ડ એન્ડ વેરી ગુડ સ્ટુડન્ટ ઓન ધ અધર. જો સ્વચ્છતા હશે તો આપણને સારા સ્પોર્ટ્સમેન મળશે, સારા સ્પોર્ટ્સમેન નહીં મળે તો સારા આપણને સ્ટુડન્ટ તો વિદ્યાર્થીઓ તો મળવાના છે. એટલે વિદ્યાર્થીઓ છે શીખે સ્વચ્છતા બાબતે, તો જો સ્વચ્છતા હશે એટલે તંદુરસ્તી હશે ને, તંદુરસ્તી સારી હશે તો એ સ્પોર્ટ્સમાં પણ આગળ વધશે, અને જો એ સ્પોર્ટ્સમાં આગળ ના વધે તો પણ એ સારા સ્ટુડન્ટ, એક રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે પણ બહાર આવશે. A disease free body will help them to work hard. અને જે વિદ્યાર્થીઓ છે ડિસીઝ ફ્રી હશે એટલે કે જે બીમારીથી મુક્ત હશે એ they can work hard, એ મહેનતથી કામ પણ કરી શકશે બરાબર. એ કામમાં મહેનતુ પણ હશે. Healthy parents will be able to guide the children in best possible manner. અને જે હેલ્ધી પેરેન્ટ્સ ને જે સ્વચ્છ એરિયામાં રહે છે તો એના પેરેન્ટ્સ પણ હેલ્ધી હશે બરાબર. તો હેલ્ધી પેરેન્ટ્સ વિલ બી એબલ ટુ ગાઈડ ધ ચિલ્ડ્રન ઇન ધ બેસ્ટ પોસિબલ મેનર. અને જે મા બાપ છે સ્વસ્થ હશે તો એમના જે પુત્ર કે પુત્રી છે, એમના જે દીકરો કે દીકરી કે એના બાળકો છે એ બાળકોને એ સારી મેનર પણ શીખવી શકે છે. સારામાં સારી મેનર, સારામાં સારી જે જીવન જીવવાની જે રીત છે, ઢબ છે, એ પણ શીખવી શકશે. ક્લીનલીનેસ મેક વન એક્ટિવ. તમે જો સ્વચ્છતા રાખશો તો દરેક વ્યક્તિ છે એક્ટિવ, સ્વચ્છતા રાખવા માટે પણ માણસ છે એક્ટિવ થઈ જશે બરાબર. એટલે કે માણસ છે હરતો ફરતો થઈ જશે બરાબર. એટલે ક્લીનલીનેસ મેક વન એક્ટિવ. સ્વચ્છતા છે એ કોઈ પણ વ્યક્તિને એક્ટિવ પણ બનાવે, કાર્યરત બનાવે છે. This help us to be more creative and better citizen of our country. અને આ આપણે એક્ટિવ રહીએ છીએ ક્લીનલીનેસ માટે એટલે કે સ્વચ્છતા માટે આપણે જો કાર્યરત રહીએ તો એનાથી શું થશે? ઇટ વિલ હેલ્પ અસ ટુ મોર ક્રિએટિવ એન્ડ બેટર સિટીઝન. એનાથી આપણે એક સારા સર્જનકાર પણ બની શકીએ અને એક સારા સિટીઝન એટલે કે સારા નાગરિક પણ બની શકીએ આપણા દેશના. અવર લાઈફ વિલ બી પ્રોગ્રેસ ઓરિએન્ટેડ. અને આપણું જીવન છે પ્રોગ્રેસ ઓરિએન્ટેડ થઈ જશે એટલે કે આપણું જીવન છે પ્રગતિ તરફનું છે. આપણા જીવનમાં સતત પ્રગતિ આવતી રહેશે. પ્રોગ્રેસ ઓરિએન્ટેડ એટલે પ્રગતિને લગતું. Let us all join hand to live a healthy life by keeping our surroundings clean. તો ચલો let us, તો ચાલો આપણે ભેગા થઈએ. જોઈન હેન્ડ એટલે ભેગા થવું. Let us join hands to live a healthy life. એક સ્વસ્થ લાઈફ જીવવા માટે આપણે બધા એકઠા થઈએ, ભેગા થઈએ. By keeping our surroundings clean. જેનાથી આપણે આપણું સરાઉન્ડિંગ છે, આપણું આજુબાજુનું વાતાવરણ છે, એ વાતાવરણને ક્લીન રાખી શકીએ બરાબર. એટલે અહીંયા આપણી સ્પીચ છે એ કેવી હશે? કે ક્લીનલીનેસ ને લગતી હશે. તમને ખબર છે કે આપણે જે અત્યાર સુધી શીખ્યા એ શું હતું? તો સૌથી પહેલા આપણે જે પહેલું ક્લીનલીનેસ એટલે કે અનક્લીન સરાઉન્ડિંગ હોય તો શું થાય? અનક્લીન સરાઉન્ડિંગ હોય તો મોસ્કિટોઝ આવશે, ડિસીઝ આવશે, એ આપણે વાત કરી બરાબર. ત્યાર પછી આપણે આપણું એન્વાયરમેન્ટ છે હેલ્ધી હશે તો શું વાત થઈ એ આપણે જોયું. તો આ રીતે તમે આખી સ્પીચ તૈયાર કરશો તો સારી રીતે માર્ક્સ મેળવી શકશો. પોઈન્ટ્સને ધ્યાનમાં રાખીને તમારે આખું તૈયાર કરવાનું રહેશે બરાબર. અને ખાસ ટેન્સનું ધ્યાન રાખવાનું. મોસ્ટલી આ વર્તમાન કાળમાં જ લખાશે બરાબર, સાદા વર્તમાન કાળમાં જ લખાશે, એ વસ્તુનું ધ્યાન રાખવાનું. ટોપિક કયો છે, ટોપિકના આધારે તમારો કાળ છે એ નક્કી થશે. તો આઈ હોપ કે તમે સારી રીતે લખી શકશો. ઘરે હજી મેં 2 સેમ્પલ આપ્યા છે, હજી પણ તમે પ્રેક્ટિસ કરજો. હવે બધા ગ્રામરના ટોપિક જ ચાલવાના છે તો ચાલી રહ્યા છે. તો હવે ધ્યાન રાખજો કે પ્રેક્ટિસ થતી રહે અને તમારી પરીક્ષાની પણ તૈયારી કરજો. થેન્ક યુ વેરી મચ એવરીવન. થેન્ક યુ વેરી મચ ગુજરાત વર્ચ્યુઅલ શાળા. ગુડ બાય. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.